સુરતમાં અસામરિક તત્વો સાથે હવે તો એક રિક્ષા ચાલકે કાયદાનો ભંગ કરી ટ્રાફિકના નિયમોનું ભંગ કર્યું હોય તેવો વિડીયો વાયરલ થયો છે। જેમાં પાંડેસરાના નામે વાયરલ થયેલા વિડીયોમાં એક રિક્ષામાં 10થી પણ વધુ મુસાફરો બેસાડી રિક્ષા ચાલક બેફામ રીતે રિક્ષા હંકારતો કેદ થયો છે। જો કે પાંડેસરા વિસ્તારના નામે વાયરલ થયેલા વિડીયોની અમારી G24 ન્યૂઝ ચેનલ પુષ્ટિ કરતી નથી। સુરતમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા ટ્રાફિક પોલીસ મેદાને આવી ગઈ છે અને વાહન ચાલકો જો ટ્રાફિકના નિયમોનું પાલન ન કરે તો તેઓ સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ રહી છે। જોકે સુરતમાં જ કેટલાક બેજવાબદાર વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા હોવાનું વારંવાર વિડીયોમાં સામે આવી રહ્યું છે। ત્યારે સુરતમાં ફરી એક રિક્ષા ચાલકનો વિડીયો હાલ તો વાયરલ થયો છે। સુરતના પાંડેસરા કેનાલ રોડથી પિયુષ પોઈન્ટ વચ્ચેથી પસાર થતા એક રિક્ષા ચાલકે એક સાથે રિક્ષામાં 10થી પણ વધુ મુસાફરોને બેસાડી દીધા હતા અને બેફામ રીતે રિક્ષા હંકારી હતી। જે વિડીયો હાલ જાગૃત નાગરિકે વાયરલ કર્યો છે, જેને લઈ લોકોમાં આવા રિક્ષા ચાલક સામે રોષ જોવા મળ્યો હતો અને જો અકસ્માત થાય તો જવાબદાર કોણ તેવા સવાલો લોકો પણ કરી રહ્યા છે। તે સુરત પોલીસ કમિશનરના આદેશનું પાલન ન કરી ટ્રાફિક નિયમન ભંગ કરનાર આવા રિક્ષા ચાલક સામે કડકમાં કડક કાર્યવાહીની લોકો માંગ કરી રહ્યા છે। જોકે આ વાયરલ વિડીયોની અમારી G24 ન્યૂઝ ચેનલ પુષ્ટિ કરતી નથી। બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ।